ખેડૂતે સરકાર ઉલારી નાખવી જોઈએ. 5 વીઘા જમીન હોય ને એમાં થાંભલો નાખીને વયા જાય. ગાતરે અટકાવી દીધા, ગાંધીનગર ગયા, ક્યાં જવા દે? અદાણી તરફ તો થયું ને આખું સરકાર, ખેડૂત તરફ તો નથી જ ને. શું નામ છે તમારું? મયુરસિંહ અનુરસિંહ ઝાલા. અને અત્યારે જે ગાંધીનગર ખેડૂતો ગયા છે, નિવાકરણ નહીં આવે તો ખેડૂતોએ શું કરવું જોઈએ? ખેડૂતે સરકાર ઉલારી નાખવી જોઈએ. બીજું કાંઈ ન થાય. આનું નિવાકરણ ન આવે તો સરકાર જવા દેવાની હોય. સરકાર બદલવાની? બદલવી જ પડે ને. આમાં કાંઈ મરી જાય ખેડૂત? 5 વીઘા જમીન હોય ને એમાં થાંભલો નાખીને વયા જાય. ગાતરે અટકાવી દીધા, ગાંધીનગર ગયા, ક્યાં જવા દે? પરસોત્તમ રૂપાલા એમ કે હું કરાવી દઈશ, ઓલો કહીશ હું કોઈ દી. આ વરદીથી હાલે થાંભલાનું કામ. કોઈ અટકાયું? અત્યાર સુધીમાં કોઈ અટકાયું એમ મને કયો કે અટકાઈ ગયું? હાલો અહીંયાથી દેખાડો એક આખા. અટકાવવું હોય તો સરકારની જવાબદારી એને સરકારના હાથમાં જ છે. અટકાવવું હોય તો સરકાર અટકાવતી નથી એમ, તો એનો વાંધો શું છે એમ? તો અદાણી તરફ તો થયું ને આખું સરકાર, ખેડૂત તરફ તો નથી જ ને. ગુજરાતમાં એક કામ જો ક્યાંય અટકાણું હોય એવો દાખલો દેખાડ દે તો લાવો તમે કયો હારી જાવ. આખી જિંદગી રે કે ઓલું કરવાનું છે જ નહીં. ક્યાંય કાંઈ ખોટી વાત છે કે અત્યાર સુધીમાં કચ્છમાંથી ને આવે ને આમ પહોંચી ગઈ ત્યાં સુધીમાં એક કામ અટકાયું? ખેડૂત કેટલાય આંદોલન પૂરી દે સરકાર, બીજું શું કરે? મારીને પૂર દેવાના, અંદર ઉપાડીને નાખી દેવાના, ઢહેડીને નાખી દે. એ જ કામ કરે. તમે શું કહેશો? બસ અમે એ જ કહી છીએ કે જ્યાં સુધી સરકારનું નિવારણ નહીં આવે ત્યાં સુધી આંદોલન જારી રહી છે.